હું મોઢું ચડાઈને બેઠી છું યાર. આટલો બધો ગુસ્સો નહીં હારો. સાસુ છો કોઈ કે ખરા યાર. તને એવું લાગતું હોય ને તો જોઉં હું આજે વહુ બનું અને તું સાસુ બન. એવું ચમ? અરે હું તને શીખવાડું કે એક વહુને સાસુ જોડે કેવી રીતે રહેવું જોઈએ. હા માથા ચમ નહીં ઓઢ્યું? હા આ ઓઢ્યું ચમ નહીં? હા હા હું અમે બેઠી છે ને ઉઘાડા માથા બેહી જઈ શરમ નહીં આવતી? ઘરમાં 4 લોકો આવતા હોય ને જોવાનું સારું લાગતું હોય છે. આટલું નહીં ઓઢો ને આટલા ઓઢો. સમજાઈને થાકી જઈ અક્કલ જ નહીં. પોણી લાય હેડ એવા. હા હવે હું બોટલમાં પોણી પીએ હાથ પગ ભાગી ગયા છે. જાય પાલું લેતી આય. આ બાજુમાં પાલું પડ્યું છે તો એમાં પોણી આલવાની ખબર નહીં પડતી કે બાટલો આલ દીધો એમાં ગરમ લાવી જેવું. આ ઘરમાં ફ્રીજ ને બ્રીજ બધું છે. મારો છોકરો કમાય છે ફ્રીજ લાવીને મૂક્યું છે તો એમાં ઠંડુ પાણી લાવીને નહીં હલાતું. મેં તો વિચાર્યું હતું મારે તો હારી વહુ આવશે મારી સેવા કરશે મારો કોમ કરશે પણ સુખ મારા નસીબો જ નહીં. મારો તો કિસ્મત જ ફૂટેલો છે. અરે યાર મને તો વહુ કોઈ બનવું નહીં યાર. કેમ ઉઠીને જતા રહ્યા? વહુ બનવાનો બહુ શોખ હતો ને. હવે ખબર પડી ને કે વહુ બનવામાં કેટલું સહન કરવું પડે છે. અને તારા મમ્મી તમને આવું કેટલું સંભળાઈ દે છે અને તમે તો 4 શબ્દો સાંભળીને ઉઠીને જતા રહ્યા.